સુરતના મોરાભાગળ રોડ વિસ્તારમાં ભરબપોરે થયેલી ચોંકાવનારી રોકડ લૂંટના મામલે પોલીસે છરા ગેંગના 2 રીઢાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે તેમની પાસેથી ₹19 લાખની રોકડ રકમ કબજે કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી જાણકારી મુજબ 5 દિવસ પહેલા મોરાભાગળ રોડ પર લૂંટારુઓએ એક ફોર્ચ્યુનર કારને નિશાન બનાવી હતી. લૂંટારુઓ મોપેડ પર આવ્યા હતા અને કાર સાથે ઇરાદાપૂર્વક અકસ્માતનું નાટક કર્યું હતું. વાહન અથડાતા જ્યારે કારમાં બેઠેલા લોકો ધ્યાન આપવા લાગ્યા ત્યારે બીજા સાથે કારનો કાચ તોડી નાખ્યો હતો અને આ ઘટનાક્રમમાં લૂંટારુઓ કારમાં રાખેલી રોકડા ₹35,000ની થેલી પડાવી લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આ લૂંટને અંજામ આપવા માટે છારા ગેંગના સભ્યો ખાસ અમદાવાદથી સુરત આવ્યા હતા. ગુનાને અંજામ આપવા માટે તેઓએ બોગસ નંબર પ્લેટ લગાવેલી મોપેડ અને બાઇકનો ઉપયોગ કર્યો હતો, જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય. પોલીસની એક ટીમે તપાસ દરમિયાન સૂત્રોના આધારે રેડ કરીને આ બંને આરોપીઓને દબોચી લીધા હતા. તેમની પાસેથી લૂંટની રકમ ₹19 લાખ રોકડા મળી આવ્યા છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ પૂછતાછ હાથ ધરી છે, તેમજ લૂંટની બાકીની રકમ અને અન્ય સાથીઓની શોધખોળ હાથ ધરી છે. ગત તારીખ 19/2/2026 રોજ સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં ભવાનીવાડમાં ગણેશ જયેશકુમાર આંગણે પેઢી છે, એમાંથી ₹35 લાખ ફરિયાદી શિવરતન વિનોદકુમાર પુનિયાનાઓ લઈ પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં નીકળતા હતા. એ દરમિયાન 2 બાઇકવાળા, એક જ્યુપિટર અને એક યુનિકોર્ન મોટરસાઇકલ લઈ અને એમને આંતરી અને પાછળની ફોર્ચ્યુનર ગાડીનો પાછળનો કાચ તોડી ₹35 લાખની બેગ લઈ અને ફરાર થઈ ગયો. જે ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો અમે પર સીપી સાહેબ અને જીસીપી સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો લાગી ગયેલી કામમાં. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળેલી કે આ લોકો બારડોલી સાઈડ ભાગ્યા છે, તો બારડોલી સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બારડોલી નીકળી, ત્યાંથી શિરડી, નાસિક, સાપુતારા આ બધું ફરતા આ લોકો આજે અબ્રામા રોડ પર બંને જે જ્યુપિટર બાઇક છે એની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને આરોપી રંગે હાથ પકડાઈ ગયેલા, જેમની પાસેથી અત્યારે ₹19,13,500 રોકડા મળી આવેલ છે અને એક જ્યુપિટર બાઇક મળી આવેલ છે અને આરોપીને અત્યારે રાંદેર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં